કેમ છો મિત્રો? જો આજે ડુંડા જઈ રહ્યો છું ચાલતા ચાલતા, અને આજે રવિવાર છે એટલે ચાલતા ચાલતા ડુંડા જઈ રહ્યો છું। અત્યારે ડુંડાસ જવાના રસ્તા ઉપર આપણે છીએ અને ચાલીને ડુંડાસ જઈ રહ્યા છીએ। આજુબાજુનું વાતાવરણ જુઓ, વરસાદનું વાતાવરણ છે। આપણે ભાણવડ ક્રોસ કરી ગયા છીએ અને હવે આ નદી આવી છે, આ નદી ઉપરનો પુલ છે। આજે ડુંડાસવાળા દાદાએ બોલાવ્યા છે તો ચાલીને જઈએ છીએ। જય વજરાજ દાદા। ડુંડાસ 1 કિલોમીટર છે। હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ વજરાજ દાદાના દર્શન કરવા ડુંડાસ ધામ। હવે 1 જ કિલોમીટર દૂર છે। જય વજરાજ દાદા। તો દોસ્તો હવે આપણે ડુંડાસ પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો સામે ડુંડાસ ગામનો ગેટ દેખાય છે અને આપણે ચાલતા ચાલતા ડુંડાસ ગામ પહોંચી ગયા છીએ। હવે આપણે ગેટમાં એન્ટર થઈશું અને મંદિરે જાશું। જય વજરાજ દાદા। જો તો હવે આપણે પહોંચી ગયા છીએ ડુંડાસ વજરાજ દાદાના મંદિરે। સામે દેખાય છે વજરાજ દાદાનું મંદિર, આ છે મંદિરનો ગેટ। હવે આપણે મંદિરની અંદર જઈશું। જય વજરાજ દાદા। તો મિત્રો આ છે શ્રી ગોહિલવાડ દશાશ્રીમાળી વણિક રાઠોડ બંધુ સમાજ દાદાની વાવ। નાગ સ્વરૂપ પ્રગટ કુળ દેવતાનું મંદિર છે અહીંયા, અને ડુંડાસિયા દાદાનું મૂળ સ્થાનક છે અને આ વાવ છે। જો તમે વાવના દર્શન કરીએ આપણે, આખી વાવ ભરેલી છે પાણીથી, છલોછલ વાવ ભરેલી છે। આ જે મંદિર છે એ નાગ દેવતાનું, એમના કુળ દેવતાનું મંદિર છે। તો દોસ્તો આ છે વજરાજ દાદાનું મંદિર ને આજે આપણે અહીંયા માનતા કરી છે। વજરાજ દાદા સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌને સારું સ્વાસ્થ્ય આપે તેવી વજરાજ દાદાના ચરણોમાં પ્રાર્થના। ફરી મળીશું, આવજો।